બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજની સભામાં સમાજને ઉદ્દેશીને સરકાર ઉપર તીવ્ર પ્રહારો કર્યા છે। તેમણે દાવો કર્યો હતો કે તાજેતરમાં રાજ્ય સરકારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું તેમાં ઠાકોર સમાજને અન્યાય થયો છે। તેમણે જણાવ્યું હતું કે ઠાકોર સમાજના 38 ધારાસભ્યો હોવા છતાં પણ સરકારને આમનો એક પણ મંત્રી બનવા લાયક ન દેખાયો। આ મંત્રીમંડળ વિસ્તરણ એક રીતે ઠાકોર સમાજની મશ્કરી છે। આમ દિયોદર પછીના પખવાડિયાની પાલનપુરના ચડોતરા ગામમાં ઠાકોર સમાજનો બીજો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો। દિયોદરના કાર્યક્રમમાં તો જ્ઞાનીબેન અલ્પેશ ઠાકોરની સાથે સ્વરૂપજી ઠાકોર પણ હાજર રહ્યા, પરંતુ ચડોતરા ગામમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વરૂપજી ઠાકોરની ગેરહાજરી હતી। જ્ઞાનીબેન અને અલ્પેશ ઠાકોર જ હાજર હતા। જ્ઞાનીબેને જણાવ્યું હતું કે વર્તમાન તંત્ર દ્વારા ઠાકોર સમાજને દરેક રીતે હળાહળ અન્યાય થતો આવ્યો છે। રાજ્યમાં સૌથી વધુ વસ્તી ધરાવતા હોવા છતાં પણ ઠાકોર સમાજને હોદ્દાથી લઈને સરકારી યોજનાઓ સહિતની બધી જ બાબતમાં અન્યાય કરવામાં આવે છે। કોઈ પણ યોજના હોય કે હોદ્દાઓ આપવાના હોય તો ઠાકોર સમાજને કેમ હંમેશા હાંસીએ ધકેલી દેવામાં આવે છે તે મને સમજાતું નથી। રાજ્યમાં સૌથી વધુ વસ્તી હોવી શું ઠાકોરનો ગુનો છે? ઠાકોરો રાજકીય લાભ માટે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરતા નથી તે તેમનો ગુનો છે। તે હંમેશા બીજા સમાજની ચિંતા કરે છે તે તેમનો ગુનો છે। કાયમ બીજાને રસ્તો આપ્યો છે અને તે તેમનો ગુનો છે। જ્ઞાનીબેનની ટિપ્પણીને લઈને રાજકીય સમીક્ષકો કહે છે કે તેમણે અલ્પેશ ઠાકોરને ધ્યાનમાં રાખીને આ ટિપ્પણી કરી હતી। હું રાજકીય આગેવાન તરીકે કે પાર્ટીની વિચારધારા પ્રમાણે આ વાત મારા માટે એટલા માટે કરવી જરૂરી નથી કે ક્યાંક વર્તમાન સરકાર એ ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છે, ચાહે બજેટની વાત હોય, ચાહે યોજનાઓનો લાભ આપવાનો હોય, રાજકીય રીતે આગેવાનોને ક્યાંક એને એક જે પદ ઉપર સ્થાન આપવું જોઈએ અને પદો પણ આપ્યા એ પણ એ ઠાકોર સમાજને સમગ્ર આવડો મોટો સમાજ હોવા છતાં 38 જેટલા ધારાસભ્યો હોવા છતાં જ્યાં પણ ખાતાની કી ફાળવણીઓ કરી છે એ પણ એક સમાજની મજાક અને મશ્કરી સમાન છે। એટલે જે પ્રધાનમંડળનું જે વિતરણ થયું એમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ અને જે એના ખાતાકીય ફાળવણી થવી જોઈએ એમાં પણ હું માનું ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અન્યાય થયો હોય એવું મને પોતાને લાગે છે। વિપક્ષ શાસક પક્ષ તરીકે એ ન બોલી શકે પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારે ઠાકોર સમાજને ખાતાકીય ફાળવણીમાં અન્યાય કર્યો છે। ઠાકોર સમાજના ઉદાર વલણ અને દરેક સાથે હળીમળીને રહેવાના અભિગમને વર્તમાન શાસન નબળાઈ તરીકે જોઈ રહ્યું છે અને તેથી રાજકારણથી લઈને સંગઠનના દરેક હોદ્દા સુધી પણ તેઓ ઠાકોરને કોઈ મહત્વના સ્થાન ઉપર મૂકતા નથી। આ જ ઘટનાક્રમના સંદર્ભમાં જાણીતા ઠાકોર કલાકાર વિક્રમ ઠાકોરની વાત અહીં ટાંકવી જરૂરી છે। સરકાર કલાકારોને મળી હતી અને ત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને સંઘર્ષના સમયગાળામાં પણ ટકેલો રાખનારા વિક્રમ ઠાકોરને આમંત્રણ જ આપવામાં આવ્યું ન હતું। પછી વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરતા સરકાર જાગી હતી। તેમણે પછી બધા જ કલાકારોને આમંત્રણ આપ્યું હતું। વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે અમારી શાંતિ અને અમારી ચૂપકીદીને અમારી નબળાઈ પણ સમજવામાં ન આવે, તેના કારણે વિક્રમ ઠાકોર રાજકારણમાં જોડાશે તેવી વાતો ઉઠવા લાગી હતી, પરંતુ તેમણે તે બધી વાતો ફગાવી દીધી। તેમણે જણાવ્યું હતું કે પોતાની વાત રજૂ કરવી અને પોતાની નારાજગી દર્શાવવાનો અર્થ કંઈ એવો ન થાય કે અમે રાજકારણ શરૂ કરી દઈએ। અમે તો ફક્ત અમને કરવામાં આવેલા અન્યાયની વાત કરી હતી, તેની સામેની નારાજગી દર્શાવી હતી। હાલમાં તો રાજકીય કારકિર્દી શરૂ કરવાનો કોઈ ઈરાદો નથી તેમ પણ વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું। આ ઘટના પણ ઠાકોર સમાજની સરકાર કયા પ્રકારે ઉપેક્ષા કરે છે તેનું જ્વલંત ઉદાહરણ છે। આમ ઠાકોર સમાજની ઉપેક્ષા ફક્ત રાજકીય સ્તરે જ કરવામાં આવી રહી છે તેવું નથી, પરંતુ દરેક સ્તરે કરવામાં આવી રહી છે। પછી આ સ્તર ફિલ્મ નિર્માણ જેવું સર્જનાત્મક ક્ષેત્ર પણ ન હોય। હવે સમય આવી ગયો છે કે ઠાકોર સમાજ તેમની આ ઉપેક્ષાઓને પૂરી તાકાતથી જવાબ આપે। આપણા આ પ્રકારના મેળાવડાનો અર્થ ફક્ત હળીમળીને એકબીજાને શાબાશી આપીને છૂટા પડવાનો નથી, પણ એકબીજાને સમર્થન આપવાનો છે। ઠાકોર સમાજે પોતાની સંગઠન શક્તિની તાકાત આખા ગુજરાતને બતાવવાની છે। તેમણે ઉમેર્યું હતું કે તમારી જ સંગઠન શક્તિના કારણે આજે ઠાકોર સમાજના 38 કરતાં પણ વધારે ધારાસભ્યો વિધાનસભાની અંદર છે। હવે આ જ સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવો તો ભવિષ્યમાં આપણું રાજકીય કદ હાલમાં જે છે તેના કરતાં પણ વધી શકે। આપણે આપણી સંગઠન શક્તિ ધારને હજી પણ વધારે ધારદાર બનાવવાની જરૂર છે। ફક્ત વિધાનસભાની છત નીચે જે પ્રતિનિધિત્વ મળે તેનાથી ખુશ થવાની જરૂર નથી,
પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણને રાજકીય પ્રતિનિધિત્વ મળે અને તેના આધારે આપણો સામાજિક વિકાસ થાય તે જોવાની જવાબદારી આપણા સમાજની છે. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમય ટેકનોલોજીનો છે અને તેથી ઠાકોર સમાજે આગળ વધવું હોય તો ટેકનોલોજીકલી સજ્જ થયા વગર છૂટકો નથી. આપણા આખા સમાજની વિગતો આપણે પોતે જ વિકસાવેલી એક એપ્લિકેશનમાં આવી જવી જોઈએ. આપણા સમાજના મેળાવડા પણ આવી જ એક એપ્લિકેશનમાં હોવા જોઈએ. ઠાકોર યુવાનોએ તો દારૂનો નહીં પ્રગતિનો નશો કરવો જોઈએ. જીવનનો સૌથી મોટો નશો હોય તો તે પ્રગતિનો નશો છે. દરેક ઠાકોર યુવાન પ્રગતિ કરશે તો સમાજ પણ પ્રગતિ કરશે. આ પ્રગતિ જ આપણી સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવશે. તમે પાટીદાર સમાજ પાસે જોઈ શકો છો કે તેમણે સંગઠન શક્તિથી પ્રગતિ કરી અને પ્રગતિ વડે સંગઠનને વધુને વધુ મજબૂત બનાવ્યું. આ જ મોડેલનું અનુસરણ ઠાકોર સમાજ પણ કરી શકે છે અને આના માટે બીજે ક્યાંય ફાફા મારવાની પણ જરૂર નથી. નારાજગી એટલે ના હોય કે અમારા જ સંગઠનમાં જેણે કામ કર્યું વર્ષો એવા અમારા જ સંગઠનના પ્રદેશ ઉપપ્રમુખ માનનીય સ્વરૂપજી ઠાકોર જે આજે મંત્રી બનીને સાહેબ અમે બધા કહેતા થયા છીએ એવા સ્વરૂપજી ઠાકોરની પસંદગી કરી છે એટલે અમે એમનો આભાર માનીએ છીએ. કોઈની સામે નારાજગી, કોઈ પાર્ટી, કોઈ સમાજ પ્રત્યેની નારાજગી નહીં. વિષય એટલો જ છે કે આ સમાજની ક્રાંતિ માટે છેલ્લા 10-15 વર્ષથી અમે લોકો જે મથી રહ્યા છીએ એ સમાજની એકતા અને સમાજની તમામ દિશાઓ ખોલવા માટેના પ્રયત્ન છે. આ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપના આગેવાન અલ્પેશ ઠાકોરે રાજકીય ટિપ્પણી કરવાનું ટાળતા સામાજિક વિકાસ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે જ્ઞાનીબેનની વાતના જવાબમાં જણાવ્યું હતું કે આપણા સ્વરૂપજી ઠાકોરને પક્ષમાં મહત્વની ભૂમિકા મળી છે. આગામી દિવસોમાં પણ હોદ્દા મળતા રહેશે, પરંતુ સામાજિક વિકાસ અને સામાજિક એકતા જરૂરી હોવાની બાબત ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો. મજબૂત બનશો તો બધું જ મળશે તેમ તેમણે સમાજને જણાવ્યું હતું.